પોલીસ મહાનિર્દેશક શ્રી એટીએસ અમદાવાદના માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિને સદંતર રીતે નેસ્તનાબૂદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ, જે અન્વયે શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાર્કોટિક્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જેથી નાર્કોટિક્સની બધી સદંતર નેસ્તનાબૂદ કરવા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ. ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓને સૂચના આપેલ હોય, જે અન્વયે એસઓજીના સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. દરમિયાન તારીખ 20 એપ્રિલ 2025ના રોજ એસઓજીના પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા તથા એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલાનાઓને મળેલ સંયુક્ત ખાનગીરાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી શેખપીર 3 રસ્તા દરગાહની પાછળ આવેલ ચૂડા મરચાના સ્ટોલની બાજુમાં પાર્કિંગમાં આરોપીના કબજાની આઈસર ટ્રકમાંથી માદક પદાર્થ એમડી ડ્રગ્સ 17 ગ્રામ નાર્કોટિક્સના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકૂર આરોપીઓ વિરુદ્ધ પદ્ધર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલ માદક પદાર્થ એમડી ડ્રગ્સ જેનું વજન 17 ગ્રામ કિંમત ₹1,70,000 તેમજ મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹13,000, રોકડ ₹20,985, આઈસર ટ્રક 1 કિંમત ₹15 લાખ એમ કુલ કિંમત ₹17,03,985નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી કરીમ સિદ્દીક મમણ ઉંમર વર્ષ 32 રહે નાના વરનોરા તાલુકો ભુજ કચ્છ તેમજ હરેશ વાલજી કેરાશિયા ઉંમર વર્ષ 34 રહે ઝીંકડી તાલુકો ભુજ કચ્છ. આ સફળ કામગીરી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ. ગઢવી તથા એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા, દિનેશભાઈ ગઢવી, નરેન્દ્રસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા, ભાવેશભાઈ ચૌધરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા તેમજ મહિપતસિંહ સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરીનાઓ જોડાયેલ હતા. અત્રેના જે રેન્જ આઈજી છે જે ચિરાગ કોરડિયા સાહેબ તેમના દ્વારા અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા જે અવારનવાર સૂચનાઓ આપવામાં આવે છે, ખાસ કરીને માદક પદાર્થોની શોધ કરીને એના અંગેના કેસ કરવાના, અને આપણે પાછલા સમયમાં એસઓજી દ્વારા એલસીબી દ્વારા આ પ્રમાણેના ઘણા બધા કેસીસ કરવામાં આવે છે. એમાં વધુ 2 કેસીસ એસઓજી દ્વારા કરવામાં આવેલા છે. એમાં એક પદ્ધર પોલીસ સ્ટેશનની હદમાં એક આઈસર ગાડીમાંથી 17 ગ્રામ એમડી ડ્રગ્સ પકડવામાં આવેલું છે, જેની કિંમત 1,70,000 થાય છે. અને એ એમડી ડ્રગ્સ અને મોબાઈલ ફોન, રોકડ રકમ અને આઈસર ટ્રક કબજે કરવામાં આવેલી છે. 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને એમને મોકલનાર આરોપી જે છે એ અમદાવાદથી એણે મોકલેલું શાહ આલમથી, એની પણ શોધખોળ કરવામાં આવશે અને એને પણ પકડવામાં આવશે.